શાળા પ્રવેશોત્સવના પ્રથમ દિવસે તારીખ 14/6/2012ના રોજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ સાબરકાંઠાના વનવાસી ક્ષેત્ર વિજયનગર તાલુકાની દંતોડ ગામની પ્રાથમિક શાળામાં ભૂલકાઓનું નામાંકન કરાવ્યું હતું. છેલ્લા 10 વર્ષથી સતત ઉજવાઈ રહેલા કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ મહોત્સવ અંતર્ગત મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનું સાબરકાંઠાના વનવાસી ક્ષેત્ર એવા વિજયનગર તાલુકાની દંતોડ પ્રાથમિક શાળામાં આગમન થયું હતું. વર્ગખંડનું લોકાર્પણ કરી ઢોલ અને ભૂંગળના સૂત્રો સાથે મુખ્યમંત્રીશ્રીએ મંચ ઉપર સ્થાન ગ્રહણ કર્યું હતું. આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય રમીલાબેન બારા, તાલુકા પ્રમુખ મંજુલાબેન કટારા, જિલ્લા પંચાયત પ્રમુખ હેમલતાબેન પટેલ, જિલ્લા ભાજપા પ્રમુખ જેડી પટેલ, જિલ્લા કલેક્ટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી વગેરેની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. મંચસ્થ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય બાદ પ્રાર્થના, સ્વાગત ગીત તથા યોગ શાળાના બાળકો દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. પ્રાથમિક શાળાના આચાર્યશ્રીએ શબ્દોથી સૌનું ખૂબ જ ભાવભર્યું સ્વાગત કર્યું હતું. મુખ્યમંત્રીશ્રીનું વિવિધ મંડળો તથા મહાનુભાવો દ્વારા ફૂલહાર તથા સ્મૃતિભેટ અર્પણ કરી અભિવાદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધોરણ 1માં પ્રવેશપાત્ર બાળકોને કુમકુમ તિલક કરી મુખ્યમંત્રીશ્રીએ ચોકલેટ તથા શિક્ષણ કીટ આપી હતી, જ્યારે આંગણવાડીના બાળકોને ચોકલેટ તથા રમકડા આપી પ્રવેશ કરાવ્યો હતો. તેજસ્વી તારલાઓનું સન્માન તથા કન્યાઓને સાયકલ વિતરણ કરવામાં આવ્યું હતું. આચાર્યશ્રીને તરતા પુસ્તક અર્પણ કર્યા હતા. સરકારશ્રીની કન્યા કેળવણી નિધિમાં કુલ ₹3,05,001ના ચેક વિવિધ વ્યક્તિઓ દ્વારા અર્પણ થયા હતા. ગુજરાતના સમર્થ સ્વપ્નદ્રષ્ટા એવા મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે બાળક ઘરનું આંગણું છોડી શાળામાં પગ મૂકે છે ત્યારે પરિવાર માટે તે એક આશાનું કેન્દ્ર બની જાય છે. આપનું બાળક શાળામાં પ્રવેશપાત્ર બને ત્યારે રાજ્ય મહત્વાકાંક્ષી કાર્યક્રમ માટે પ્રવેશોત્સવ મનાવે છે. એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટે રાજ્ય સરકારે અભિયાન ઉપાડ્યું છે. કન્યા કેળવણી ઉપર ભાર મૂકતા જણાવ્યું કે દીકરી શિક્ષિત હશે તો 2 કુટુંબ અને 2 પેઢીને તારશે. ભણતર હશે તો ગમે તેવી મુશ્કેલીમાંથી બહાર નીકળી શકીશું. દીકરીઓમાં અસીમ શક્તિ પડી છે. તેના વિકાસમાં દીકરા કે દીકરી વચ્ચે ભેદ રાખ્યા વિના ખૂબ જ રસ દાખવવો જોઈએ. શિક્ષણ જીવનમાં મહત્વનું બની રહે તેવી સ્થિતિ પેદા કરવી છે. દરેક બાળકનો રાજ્ય વીમો ઉતરાવે છે. ચારે તરફ વિકાસનું વાતાવરણ જામ્યું છે. રાજ્યમાં ભાગ્યે જ કોઈ એવું ગામ હશે જ્યાં સાબરકાંઠાનો શિક્ષક ન હોય. જિલ્લાના 44,000 કરતાં પણ વધુ શિક્ષકો છે, જે ખૂબ જ આનંદની વાત છે. ગામડાઓનો વિકાસ જોઈ ખૂબ જ આનંદ થાય છે કહી ગામની પ્રાથમિક શાળાએ A ગ્રેડમાં આવે તેવો સંકલ્પ કરવા આહવાન કર્યું હતું. પ્રાથમિક શાળાનું શિક્ષણ એ પાયો છે અને પાયો જેટલો મજબૂત હશે તેટલી વિકાસની ઇમારત મજબૂત બનશે. કાર્યક્રમના સમાપનમાં શ્રી નીનામાએ આભાર દર્શન કર્યું હતું. ત્યારબાદ પાલ ચિતરિયાના આદિવાસી શહીદ સ્મારક સ્થાને જઈને શહીદ વનવાસીઓને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે 7મી માર્ચ 1922ના રોજ બ્રિટિશ સેનાના હત્યાકાંડમાં 1200 વનવાસી શહીદ થયા હતા, જેઓના સ્મારકની રચના કરી 22મી જૂન 2003ના રોજ મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ લોકાર્પણ કરી શહીદોની સ્મૃતિને ચિરંજીવ રાખવા પ્રેરણાદાયી પહેલ કરી હતી. ભિલોડાના પિનાકીન પંડ્યા સાથે રસિક સોની, સિટી ન્યૂઝ, હિંમતનગર.